ખેલ મહાકુંભ 2015-16નું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ભરૂચ ખાતે કરાયું હતું। ગુજરાતમાં ખેલનું વાતાવરણ સર્જતો અને ખેલ પ્રતિભા શોધના મહોત્સવ સમા ખેલ મહાકુંભ 2015-16નો ઉદ્ઘાટન સમારોહ ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો। ગુજરાતનું નામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં રોશન કરનાર ખેલાડીઓએ પ્રજ્વલિત મશાલ મુખ્યમંત્રીને અર્પણ કરી ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ કર્યો હતો। મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ એકલવ્ય એવોર્ડ રોકડ પુરસ્કારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। ખેલ પ્રતિભા પુરસ્કારનું પણ મુખ્યમંત્રીના હસ્તે ખેલાડીઓને એનાયત કરાયા હતા। આ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા રમતગમત અધિકારીઓને નિમણૂક પત્રકો પણ એનાયત કરવામાં આવ્યા હતા। ખેલ મહાકુંભને ખુલ્લો મુકાતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 2010થી યોજાતા ખેલ મહાકુંભથી રાજ્યના ખેલાડીઓને ટેલેન્ટ બહાર લાવવામાં સફળતા મળી છે તેમ જણાવી રાજ્ય સરકાર આ માટે તમામ સહાય આપવા તત્પર હોવાનું કહ્યું હતું। તેઓએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતીઓને દાળ ભાત ખાઓ કહેવાતું કલંક ખેલ મહોત્સવ દ્વારા દૂર થયું છે અને 21મી સદીમાં જ્યારે ભારત વિશ્વગુરુ બનનાર છે ત્યારે તેમાં તમામ નાગરિકે પોતાનું યોગદાન આપવું જોઈએ। पूरा विश्व ની અંદર ભારતની નામના વધે, ભારતનું ગૌરવ વધે એના માટે આપણે હંમેશા સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ। આપણા મનની અંદર પણ કોઈ દ્વેષ ભાવ ન પ્રગટ થાય અને આપણા સંતો મહંતો અને ઋષિઓએ જે દિશા દર્શન આપણને કર્યું છે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ આપણું કુટુંબ છે, સમગ્ર વિશ્વના સૌ માનવીઓ આપણા ભાઈ બહેનો છે, સમગ્ર બ્રહ્માંડ એ આપણું વિશ્વ છે મિત્રો। એ ભાવ સાથે આપણે સૌએ પોતપોતાની શક્તિ અનુસાર ગુજરાત હોય કે દેશ હોય, ભારત હોય એને આગળ લાવવા માટેનો પ્રયાસ જો આપણે સાથે મળીને કરીશું તો ભારત વિશ્વગુરુ અવશ્ય બની શકશે મિત્રો। ખેલ મહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી નાનુભાઈ વાનાણી, પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।